તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ sp3 સંકરણ વિશે થોડી માહિતી લઈએ. જે સંયોજનોમાં કાર્બન કાર્બન વચ્ચે એકબંધ હોય એ સંયોજનોમાં જનરલી sp3 સંકરણ જોવા મળે છે. કાર્બનની ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચના, ઉત્તેજિત અવસ્થા માટે એક ઇલેક્ટ્રોન 2s માંથી ગયો 2pz માં, એટલે એની અગાઉ જોયા મુજબ 4 કક્ષકો અર્ધપૂર્ણ ભરાયેલી, 1 2s અને 3 2p. આ 4 કક્ષકો સંમિશ્રિત થઈ સમાન શક્તિ આકારવાળી નવી 4 કક્ષકો બનાવશે, જેને sp3 સંકૃત કક્ષકો કહીશું, જે કેન્દ્રથી ચતુષ્ફલકીય આકારે 4 ખૂણે ગોઠવાશે, બિલકુલ આ રીતે, જેમાં એકબીજાથી બંધકોણ હશે 109/28 નો. ઇથેનમાં જોઈએ તો બંને કાર્બન પરમાણુઓ sp3 સંકરણ અનુભવશે. ઇથેનનો અણુ આપણે આ રીતે વિદ્યાર્થી મિત્રો દર્શાવીએ તો બંને કાર્બન પરમાણુની તમામ બાજુઓએ બધા પરમાણુઓ સરખા છે. એટલે એક કાર્બન પરમાણુનું સંકરણ જો sp3 હશે તો બીજા કાર્બન પરમાણુનું પણ sp3 જ હશે. આ સંકરણ કંઈક આ રીતે દર્શાવી શકીએ. તમે અહીંયા જોઈ શકો, એક કાર્બન પરમાણુની 4 sp3 પૈકીની એક sp3 બીજા કાર્બન પરમાણુની એક sp3 સાથે જોડાઈ ગઈ સિગ્મા બંધથી. દરેક કાર્બન પરમાણુની બાકીની 3 sp3 કક્ષકો હાઇડ્રોજનની 1s1 સાથે સિગ્મા બંધથી જોડાઈ. એનો અર્થ એ થયો વિદ્યાર્થી મિત્રો કે આમાં કાર્બન કાર્બન સિંગલ બંધ બન્યો એક, એ પણ સિગ્મા બંધ. CH સિગ્મા બંધ ટોટલ 6 બન્યા, કુલ 7 સિગ્મા બંધ બનશે આમાં. હવે sp2 સંકરણ લઈએ. ફરીથી એકવાર કાર્બનની ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચના અને એની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના. અહીંયા 4 અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો પૈકીની એક s અને 2p એમ કરીને ટોટલ 3 કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થશે આ રીતે, અને સમાન શક્તિ આકારવાળી નવી 3 કક્ષકો બનશે, જેને આપણે sp2 સંકૃત કક્ષકો કહીશું. અને એક કક્ષક બંધમાં ભાગ લીધા વગર 2pz કક્ષક લંબરૂપે પડી રહેશે. ઇથિનમાં આ પ્રકારનું સંકરણ જોવા મળે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઇથિનમાં જોઈએ તો કાર્બન કાર્બન દ્વિબંધ હોય ત્યાં જનરલી આ જોવા મળે. એક કાર્બનની આ 3 sp2 એવી બીજા કાર્બનની પણ 3 sp2, એમાંની એક તો એકબીજા સાથે સિગ્મા બંધથી જોડાશે. દરેક કાર્બનની બાકીની 2 sp2 એ હાઇડ્રોજનની 1s1 સાથે, અને દરેક કાર્બનની એક 2pz જે બંધમાં ભાગ નથી લેતી એ સમતલને લંબરૂપે પડી રહેશે, જે પાઈ બંધ બનાવશે. તો આ પ્રકારે એનો આકાર દર્શાવી શકાય. એમાં HCH બંધકોણ અને HCC બંધકોણ દર્શાવેલો છે. તો ઇથિનમાં આ પ્રકારે બંધ જોવા મળશે. CC સિગ્મા બંધ 1 અને CC પાઈ બંધ પણ 1 અને CH સિગ્મા બંધ 4 જોવા મળશે. એકંદર બંધકોણ એમાં 120 નો, CC બંધ લંબાઈ અને CH બંધ લંબાઈ આ પ્રકારે જોવા મળશે. હવે છે sp સંકરણ. sp સંકરણમાં શું થશે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખો. રિપીટ એક વખત કાર્બનની ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચના અને એની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના જોશો તો એમાં 4 અયુગ્મિત કક્ષકો એટલે કે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો છે. જો sp સંકરણ હશે તો 4 પૈકીની 2, એક s અને એક p એકબીજા સાથે સંમિશ્રિત થશે અને 2 કક્ષકો બંધમાં ભાગ લીધા વગરની પડી રહેશે. હવે આપણે લઈએ છીએ અણુ ઇથાઇન C2H2. એમાં HC ટ્રિપલ બંધ CH હોય છે, એટલે બંને કાર્બન sp સંકરણ ધરાવે છે. તો બંને કાર્બનની દરેક કાર્બનની 2 sp કક્ષકો કંઈક આ રીતે દર્શાવી શકીશું. આ કાર્બનની એક sp અને એક આ બીજી sp, એવી રીતે આ કાર્બનની પણ 2 sp.
જે સમતલને લંબ રૂપે પડી રહેલી, જેણે બંધમાં ભાગ નહોતો લીધો એવી એક આ 2py, અને એ જ રીતે 2pz પણ જે પાઈ બંધ બનાવે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં એક સિગ્મા બંધ બને છે. કાર્બન કાર્બન વચ્ચે આ એક સિગ્મા બંધ અને 2 પાઈ બંધ બને છે. તો એ અહીંયા આપણે દર્શાવીશું. અને કાર્બન હાઇડ્રોજન વચ્ચે 2 સિગ્મા બંધ બને છે. એનો આકાર રેખીય થશે. બંધ કોણ 180. CC બંધ લંબાઈ અને CH બંધ લંબાઈ આપણે ચેક કરી લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવા માટે એક શોર્ટ ટર્મ છે. જુઓ, sp સંકરણમાં 1 S અને p, sp2માં 1 S અને 2 p, sp3માં 1 S અને 3 p. એ જ રીતે વિવિધ સંકરણો જ્યારે તમને આવશે 12થમાં બી, ત્યારે એમાં કેવી કેવી કક્ષકો જોડાય છે એની એક યાદી અહીંયા તમને દર્શાવી છે. એકવાર ધ્યાનથી જોઈ લો, સ્ક્રીનશોટ બી લઈ લો તમે. જો ડી કક્ષકો જ્યારે સમાવેશ થાય સંકરણમાં, sp3d હોય તો dz² કક્ષક હોય, sp3d હોય તો શું, d3 હોય તો કેવી રીતે કક્ષકો ભાગ લેશે એની એક યાદી છે. આનો પણ સ્ક્રીનશોટ લઈ લો. પછી એક જનરલ આપણે દર્શાવ્યું છે કે sp સંકરણ હોય તો રેખીય આકાર હોય ને 180નો બંધકોણ, sp2 સંકરણમાં સમતલીય ત્રિકોણ 120. એ જ રીતે આપેલા સંકરણોમાં કયા કયા આકાર અને કયા બંધકોણ હોય અને એને લક્ષીને એના ઉદાહરણો કયા હોય એ એક યાદી સમજવા માટે આપી છે. કોમ્પિટિટિવ લેવલમાં વિદ્યાર્થી મિત્રો પૂછાય છે JEE અને નીટના ક્વેશ્ચન્સમાં sp3 સંકરણના ઉદાહરણો, sp2 sp સંકરણના ઉદાહરણો. તો અહીંયા એક યાદી તમને એક્સ્ટ્રા આપી છે ટેક્સ્ટ બુક સિવાયની, જે તમને પ્રિપરેશન માટે અણુઓ આપ્યા છે. એમાં સિગ્મા બંધ, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એનું સંકરણ અને એનો આકાર. અત્યારે એનો સ્ક્રીનશોટ લઈ લેશો, જે પછી તમને સમજવામાં સરળતા રહેશે. આ યાદી ટેક્સ્ટ બુકમાં નથી એટલે આનો સ્ક્રીનશોટ લઈ લેશો તો પછી તમને સમજવામાં સરળતા રહેશે. આ sp3 પછી sp2 પણ છે, તો આ પેજનો પણ સ્ક્રીનશોટ લઈ લો. ત્યારબાદ sp સંકરણ અને sp3d સંકરણ એના ઉદાહરણો છે. આનો પણ અત્યારે સ્ક્રીનશોટ લઈ લેશો. આટલી બધી ડિટેલ આપણે 11થમાં આવતી નથી, પરંતુ એને JEE નીટને અનુલક્ષીને આટલી યાદી આપેલી છે, તો સ્ક્રીનશોટ લઈ લેશો એનો. હવે PCl5માં સંકરણ સમજવાનું છે. તો સૌથી પહેલાં ફોસ્ફરસની પરમાણુ ક્રમાંક 15 એની ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચના. નિયોન કમ્પ્લીટ 3s2 3p3. ઉત્તેજિત અવસ્થામાં એક ઇલેક્ટ્રોન 3sમાંથી 3dમાં જશે, એટલે એની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના આ રીતે બતાવીશું. હવે એની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચનામાં 5 અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો છે, જ્યાં 5 ક્લોરીનની 2pz કક્ષકો જે અર્ધપૂર્ણ હોય છે, અગાઉ આપણે જોયું હતું, એ જોડાશે. અને આમાં સંકરણમાં ભાગ લીધો 1s 3p અને 1d, એટલે sp3d સંકરણ આમાં પોસિબલ બનશે. એનો શેપ જોઈ લો. ત્રિકોણીય દ્વિપિરામિડલ આને કહીશું. આ ત્રિકોણીય દ્વિપિરામિડલમાં બધા ખૂણા એક સરખા નહીં હોય. આના 3 PCl બંધ એક જ સમતલમાં હશે અને ટોટલ 5 PCl બંધ છે, એમાંના 2 અન્ય સમતલમાં હશે. તો 2 PCl બંધ જે છે એ સમતલની 90ના ખૂણે હશે. તો આ રીતે જોઈએ તો જે 120ના ખૂણે હશે એ આ 1, 2 અને 3 Cl, અને જે લંબ હશે 90ના એંગલ પર એ આ 2 Cl હશે. તો આ રીતે PCl5માં સંકરણ થશે sp3d, અને આ
આકાર થશે ત્રિકોણીય દ્વિપિરામિડલ. ત્યારબાદ એક બીજો અણુ લેવો પડશે SF6. તો SF6માં આપણે સંકરણ સમજવાનો પ્રયત્ન કરીએ. SF6માં સલ્ફરની જે ઇલેક્ટ્રોન રચના છે બાહ્યતમ કક્ષાની એ 3s2 3p4 છે. એટલે એ હિસાબે જોઈએ તો નિયોન કમ્પ્લીટ 3s2 3p4 છે. હવે ફ્લોરિન 6 છે એટલે એને જોડાવવું હોય તો 6 અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો જોઈએ. તો એના માટે 3pનું એક ઇલેક્ટ્રોન અને 3sનું પણ એક ઇલેક્ટ્રોન એ ઉત્તેજિત થઈને ખાલી 3d કક્ષકોમાં જશે અને એ રીતે થશે તો 6 અયુગ્મિત કક્ષકો અથવા અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો મળશે. એક s 3p અને 2d એટલે sp3d2 સંકરણ થશે. એમાં 6 સંકૃત કક્ષકો sp3d2 થશે, જેમાં 6 ફ્લોરિનની 2pz કક્ષકો જે અર્ધપૂર્ણ ભરાયેલી હશે. ફ્લોરિન ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 2pz કક્ષકો દેખાશે અર્ધપૂર્ણ ભરાયેલી. એ આ 6 sp3d2 સંકૃત કક્ષકોમાં ગોઠવાશે અને sp3d2 સંકરણ શક્ય બનશે અને એનો શેપ અષ્ટફલકીય આકાર ધરાવશે અને બધા જ બંધકોણ આમાં 90 ડિગ્રીના જોવા મળશે. 90ના એંગલ્સ બધા જોવા મળશે. હવે એક નેક્સ્ટ ટોપિક છે અણુકક્ષકવાદ. અણુકક્ષકવાદ ઈસવીસન 1932માં મુલિકન અને હુન્ડ નામના વૈજ્ઞાનિકોએ રજૂ કર્યો. આ મત મુજબ અણુની આણ્વીય કક્ષકનું વર્ણન બિલકુલ પરમાણુય કક્ષક જેવું જ હોય છે. પરમાણુના ઇલેક્ટ્રોન પરમાણુ કક્ષકોમાં ગોઠવાય તો એ રીતે અણુના ઇલેક્ટ્રોન અણુ કક્ષકોમાં ગોઠવાય. પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના આપણે જોઈ ગયા બીજા ચેપ્ટરમાં, જેને પરમાણુ કક્ષક કહીએ છીએ. તો એ જ રીતે અણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના એને આપણે અણુકક્ષક તરીકે ઓળખીએ છીએ. અણુકક્ષકવાદના કેટલાક મહત્વના મુદ્દાઓ. પરમાણુના ઇલેક્ટ્રોન જે રીતે અલગ અલગ પરમાણુ કક્ષકોમાં ગોઠવાય બિલકુલ એ જ રીતે અણુના ઇલેક્ટ્રોન અણુ કક્ષકોમાં ગોઠવાય છે. સમાન ઉર્જાવાળી અને સમાન સમમિતિવાળી પરમાણુય કક્ષકો એકબીજા સાથે કોઈ ચોક્કસ રીતે જોડાઈને અણુ કક્ષક બનાવે છે. પરમાણુ કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનને ફક્ત એ જ પરમાણુના કેન્દ્રની અસર હેઠળ રહેવાનું હોય, જ્યારે અણુના ઇલેક્ટ્રોનને એમાં કેટલા પરમાણુ રહેલા છે એની પર આધાર છે કે કેટલા પરમાણુ કેન્દ્રોની અસર હેઠળ રહેવાનું હોય છે. એટલા માટે આપણે પરમાણુય કક્ષકોને એક કેન્દ્રીય, જ્યારે આણ્વીય કક્ષકોને બહુકેન્દ્રીય કહીએ છીએ. જેટલી સંખ્યામાં પરમાણુ કક્ષકો કમ્બાઈન થાય એટલી જ નવી અણુકક્ષકો બનશે. જેટલી અણુકક્ષકો બનશે એમાંની અડધી બંધકારક આણ્વીય કક્ષકો હશે અને બાકીની અડધી બંધ પ્રતિકારક એટલે કે એન્ટીબોન્ડિંગ આણ્વીય કક્ષકો હશે. જે તે પરમાણુય કક્ષકોના જોડાવાથી પ્રાપ્ત થતી બંધકારક આણ્વીય કક્ષકોની ઉર્જા જનરલી પ્રતિબંધકારક આણ્વીય કક્ષકોની ઉર્જા કરતાં ઓછી હશે, કારણ કે જે બંધકારક આણ્વીય કક્ષકો હશે વિદ્યાર્થી મિત્રો, જેને આપણે BMO કહીએ છીએ, એની ઉર્જા બંધ બનાવવામાં ખાસી વપરાઈ ગઈ હશે. એટલે એની ઉર્જા ઓછી હશે અને એન્ટીબોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો જેની ઉર્જા વપરાય નહીં હોવાના કારણે BMO કરતાં વધારે હશે. પરમાણુય કક્ષકોની માફક આણ્વીય કક્ષકો પણ આઉફબાઉ પાવલી અને હુન્ડ, જે આપણે નિયમો જોઈ ગયેલા આઉફબાઉ પાવલી અને હુન્ડ, એના નિયમને અનુસરે છે. એ જ પ્રમાણે એમાં ઇલેક્ટ્રોન ભરપાઈ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ આણ્વીય કક્ષકવાદના મહત્વના મુદ્દાઓ જોયા બાદ આપણે H2 અણુમાં અણુ કક્ષકવાદના આધારે H2 અણુમાં સિદ્ધાંત, આણ્વીય કક્ષક સિદ્ધાંત સમજવાનો છે. પરમાણુય કક્ષકોના રેખીય સંગઠનથી આણ્વીય કક્ષકની રચના લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ્સ LCAO તરીકે પણ આ ઓળખાય છે. તો સમજવાનો પ્રયત્ન કરીએ. તરંગયંત્રશાસ્ત્ર પ્રમાણે આણ્વીય કક્ષકોની રચના
એ જે બે પરમાણુ વચ્ચે બંધ રચાતો હોય ને એના સ્વીકાર્ય તરંગ વિધેયોના એક ઘાત સંચયથી મળે છે. દાખલા તરીકે H2 અણુનું ઉદાહરણ લઈએ. જ્યારે બે H પરમાણુ જોડાઈને H2 અણુ બનાવતા હોય છે ત્યારે હાઇડ્રોજન પરમાણુનું સ્વીકાર્ય તરંગ વિધેય psi1s પહેલો હાઇડ્રોજન પરમાણુ અને psi1s બીજો હાઇડ્રોજન પરમાણુ, આ રીતે તરંગ વિધેય આપણે લઈએ છીએ અને એનો એક ઘાત સંચય એટલે એક ઘાતોનો એક વખત સરવાળો અને એક વખત બાદબાકી. સરવાળાથી આપણને મળશે psi-MO એટલે કે બંધકારક આણ્વીય કક્ષક અને બાદબાકીથી મળશે psi*MO બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. સરવાળાથી જે કક્ષકોનું સંમિશ્રણ થયું એને પૂરક સંમિશ્રણ કહીશું અને બાદબાકીથી જેનું સંમિશ્રણ છે એને આપણે વિરોધક સંમિશ્રણ તરીકે ઓળખીશું. અને આપણે કીધું એમ બંધકારક આણ્વીય કક્ષકની એનર્જી હંમેશા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકની એનર્જી કરતાં ઓછી હશે. આપણે જોઈએ H2 અણુમાં બંને પરમાણુના ઇલેક્ટ્રોન બંધકારક આણ્વીય કક્ષકમાં ભરાય છે. અહીંયા દર્શાવેલી છે. આ 1s હાઇડ્રોજનની 1s કક્ષક, આ હાઇડ્રોજનની 1s અને બંને કમ્બાઈન થઈ આને psi-MO કહીએ છીએ અને આને psi*MO કહીએ છીએ. તો બંને ઇલેક્ટ્રોન બંધકારક આણ્વીય કક્ષકમાં ભરાય છે કે જેની શક્તિ ઓછી હોય. એટલા માટે H પરમાણુ કરતાં H2 અણુની શક્તિ જનરલી ઓછી હોય છે. બંધકારક આણ્વીય કક્ષક ત્યારે જ રચાશે જ્યારે બે પરમાણુના કેન્દ્રો જ્યાં જોડાય છે ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધારે હોય, તો જ બંધ બનવાની શક્યતા વધે. એટલે બંધ બનાવવામાં એની ઉર્જા વપરાઈ જતી હોવાથી બંધકારક આણ્વીય કક્ષકોની સ્થિરતા વધારે હોય છે અને એટલે જ એની ઉર્જા ઓછી હોય છે. જ્યારે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો જે છે એ જોડાય ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઓછી હોવાના કારણે બંધ બનવાની શક્યતા ઓછી. એટલે બંધ બનાવવામાં એની ઓછી ઉર્જા વપરાય એટલા માટે એની એનર્જી જનરલી બંધકારક આણ્વીય કક્ષકો કરતાં વધારે હોય છે.